શું ફ્રેન્ડ્સ, તમે ક્યારેક જ્યારે દાળ વધી હોય ત્યારે તેને ફેંકી દો છો? આ વિડીયો જોયા પછી 100% હું તમને ગેરંટી સાથે કહી શકીશ કે તમે ક્યારે પણ દાળને ફેંકશો નહીં, કેમ કે દાળમાંથી સરસ મજાના ઢોસા બનાવીને તૈયાર કરીશું. જુઓ કેટલા સરસ મજાના ક્રિસ્પી બનીને તૈયાર થયા છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જતા હોય છે. તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે પણ ઢોસા બની શકે છે. મારા ઘરમાં જેને પણ ખાધા એમ જ કહ્યું કે વાવ, ખરેખર સુપર બનીને તૈયાર થયા છે. ચાલો ભાઈ, ટેસ્ટ કરી લો અને તમને સાચી માહિતી આપો કે મને આ ઢોસા કેવા લાગે. વાવ, ખરેખર સુપર બનીને તૈયાર થયા છે. મારા ઘરે બધાએ એમ પણ કહ્યું કે હવે હોટલમાં જવાનું બંધ, જ્યારે ઢોસા સાંભળી ત્યારે ઘરે જ આ ઢોસા બનાવી દેવાના. તો આ માટે સૌથી પહેલાં મેં લીધી છે વધેલી દાળ. ફ્રેન્ડ, સાચું કહું તો આ દાળ વધી નથી, મેં સ્પેશિયલ આ રેસીપી બનાવવા માટે દાળ બનાવી, કેમ કે ખરેખર આ બહુ જ મસ્ત બનીને તૈયાર થતી હોય છે રેસીપી, એટલા માટે. તો એક વાટકી ભરીને મેં દાળ લીધી છે. સૌથી પહેલાં આપણે લઈ લઈશું મિક્સર જાર. મિક્સર જારની અંદર પા વાટકી જેટલું આપણે દહીં એડ કરીશું. દહીં બહુ ખાટું પણ નથી અને બહુ મોડું પણ નથી. ચમચીનું માપ લઈએ તો 4 ચમચી જેટલું આ દહીં છે. હવે આપણે તેની અંદર એક વાટકી ભરીને દાળ એડ કરીશું. આ વઘારેલી દાળ છે, જે આપણે દાળ ભાત બનાવતા હોઈએ છીએ, બસ આ એ જ દાળ છે. હવે બાઇન્ડિંગ માટે આપણે થોડો ઘઉંનો લોટ એડ કરી દઈશું. તો 3 મોટી ચમચી ભરીને મેં ઘઉંનો લોટ એડ કર્યો છે અને એટલા જ પ્રમાણમાં ચણાનો લોટ એડ કરીશું. આ બંને લોટ એડ કરવાથી સરસ મજાનું ટેક્સચર આનું બનીને તૈયાર થતું હોય છે. હવે એક વાટકી ભરીને સોજી એડ કરીશું કે જેથી સરસ મજાનો ક્રિસ્પી ઢોસો બનીને તૈયાર થાય. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું. હવે બસ થોડુંક આપણે આને ક્રશ કરી લઈશું અને ત્યારબાદ આપણે આની અંદર પાણી એડ કરીશું. શરૂઆતમાં બહુ જ ક્રશ કરવાની જરૂરિયાત નથી, બસ ફક્ત મિક્સર ચાલુ કરી તરત જ તમારે બંધ કરી દેવાનું. 5 સેકન્ડ માટે જ મેં મિક્સર ચાલુ રાખ્યું હતું. આની અંદર એક વાટકી ભરીને મેં પાણી એડ કરી અને આને ક્રશ કરી દીધું. સૌથી પહેલાં અડધી વાટકી પાણી એડ કર્યું અને ફરીથી અડધી વાટકી પાણી એડ કરી. જુઓ, સરસ મજાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તમે થોડીવાર માટે આને રહેવા દેશો ત્યારે આ થોડું પહેલાં કરતાં ઘટ થઈ જતું હોય છે, કેમ કે આની અંદર આપણે સોજી નો ઉપયોગ કર્યો છે, એટલા માટે. જો સરસ મજાનું સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લઈએ. તો મિક્સર જારની અંદર એક વાટકી જેટલી મેં છાશ લીધી છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 5 ચમચી જેટલું જીરું એડ કર્યું છે. 3 તીખા લીલા મરચાં ઉમેર્યા છે. હવે આપણે 3 થી 4 ચમચી જેટલા શિંગદાણા એડ કરી દઈશું. જો દાળિયા ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. આની જ જગ્યાએ તમે શેકેલા જે ચણા આવતા હોય છે, જેને આપણે સિંગ સાથે ખાતા હોઈએ છીએ, બસ એ ચણાના ફોતરા દૂર કરી અને તમે આની અંદર ઉમેરી શકો છો. 3 થી 4 ચમચી જેટલા મેં દાળિયા એડ કર્યા છે. અડધી વાટકી જેટલું આપણે ટોપરાનું છીણ એડ કરી દઈશું. હવે સારી રીતે આને ક્રશ કરી લેવાનું છે. તમને જેટલી થિકનેસ પસંદ હોય એ રીતે તમે રાખી શકો છો. બહુ ઘટ લાગે તો થોડીક છાશ અથવા તો પાણી એડ કરી તમારે મિક્સ કરી લેવાનું. હવે મેં 2 થી 3 ચમચી જેટલા તેલને ગરમ કરવા મૂક્યું હતું. તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ 1 ચમચી જેટલી રાઈ, 5 ચમચી જેટલું જીરું એડ કરીશું અને એક સૂકું આખું લાલ મરચું એડ કર્યું છે. મીઠા લીમડાના પાન ન હતા એટલા માટે મેં એડ નથી કર્યા. જો હોય તો ચોક્કસ એડ કરજો, જેનાથી ચટણી સરસ મજાની બનીને તૈયાર થતી હોય છે. તૈયાર કરેલો વઘાર આની અંદર મૂકીને ઢાંકણ ઢાંકી દઈશું અડધી મિનિટ માટે. ત્યારબાદ સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. જો સરસ મજાની ખૂબ જ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. ચાલો હવે લઈ લઈશું એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કઢાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. 2 મોટી ચમચી ભરીને મેં તેલ લીધું છે. તેલ સારું એવું ગરમ થાય ત્યારબાદ આપણે એક મોટી ચમચી ભરીને રાઈ એડ કરીશું. રાઈ બધી જ સારી રીતે ફૂટે ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. અત્યારે મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, 3 મોટી ચમચી ભરીને એ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે અને ધીમા તાપે અડધી મિનિટ માટે આને શેકી લેવાનું છે, કે જેથી આની થોડી કચાશ દૂર થઈ જાય. અડધી મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. સરસ મજાના આદુ, મરચાં, લસણ શેકાઈ ગયા છે. હવે આપણે આની અંદર એડ કરીશું ડુંગળી ઊભી કટ કરેલી. તો આનું પ્રમાણ મેં લીધું છે અડધી વાટકી કરતાં ઓછું અને પા વાટકી કરતાં થોડુંક વધારે. હવે બસ આને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી છે. હવે શરૂઆતમાં ધીમી રાખી હતી. અડધી મિનિટ પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દીધી છે. ડુંગળી કાચી પાકી શેકાઈ જાય ત્યારબાદ મેં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો ધાણા પાવડર, 5 ચમચી જેટલો ગરમ મસાલો, અડધા લીંબુનો રસ એડ કરીશું અને 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું. આનાથી રેસીપી બહુ ઘડી નહીં થાય, બટ આ ચોક્કસથી સારી એવી મીઠાશ આવશે. બધા જ મસાલા સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ આની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું. 4 મોટી ચમચી ભરીને
લઈને 4 થી 5 ચમચી જેટલું પાણી તમે એડ કરી શકો છો. પાણી વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે પાણી એડ કરવાથી સરસ મજાનો થોડોક માવો સોફ્ટ થઈ જતો હોય છે, એટલા માટે જો સોફ્ટ માવો હશે તો તમને સ્પ્રેડ કરતાં પણ સારું ફાવશે. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનો છે. સરસ મજાનો ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે લાસ્ટમાં સારા પ્રમાણમાં કોથમીર એડ કરીશું, 4 થી 5 મોટી ચમચી જેટલી. આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. ફરીથી એકવાર આને મિક્સ કરી લઈશું. જુઓ, સરસ મજાનો ગરમા ગરમ ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે જે આપણે બેટર તૈયાર કરીને રાખ્યું હતું તેની અંદર 5 ચમચી કરતાં ઓછા ખાવાના સોડા એડ કરી દઈશું. 3 થી 4 ચપટી જેટલા સોડા એડ કર્યા છે. હવે બસ એક જ દિશામાં સારી રીતે આને મિક્સ કરી દેવાનું છે. જુઓ, સરસ મજાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ, પહેલાં કરતાં થોડું ઘટ પણ થઈ ગયું છે. જો તમને એવું લાગે કે બહુ જ પાતળું થઈ ગયું છે તો તમે થોડીક આની અંદર સોજી એડ કરી શકો છો, અને એવું લાગે કે થોડું વધારે ઘટ થઈ ગયું છે તો થોડુંક તમારે પાણી એડ કરી અને એને મિક્સ કરી દેવાનું. તો સરસ મજાનું બેટર બનીને તૈયાર થઈ જશે. ચાલો, હવે આપણે અહીંયા સુધી તો પ્રોસેસ કરી, બટ આને કૂક કઈ રીતે કરવાનું કે જેથી એકદમ પરફેક્ટ ક્રિસ્પી ઢોસા બનીને તૈયાર થાય. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખવાની, તવો સારો એવું ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ તમારે એકદમ ધીમી કરીને તરત તેલ આ રીતે થોડુંક એડ કરવાનું, અડધી ચમચી જેટલું. સારી રીતે તમારે સ્પ્રેડ કરી દેવાનું ટિશ્યુ પેપરની મદદથી અથવા તો કોઈ પણ કપડાની મદદથી, અને તરત જ આ રીતે પાણી ઉપરથી છાંટીશું. જુઓ, કેટલો સરસ મજાનો તવો ગરમ થઈ ગયો છે. હવે ગેસ તમારે બંધ કરી દેવાનો. હા ફ્રેન્ડ્સ, ગેસ તરત બંધ કરી દેવાનો અને તરત જ આ રીતે ટિશ્યુ પેપર અથવા કપડાની મદદથી સાફ કરી લેવાનું. હવે જે બેટર આપણે તૈયાર કર્યું છે એકવાર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તરત જ આપણે સરસ મજાનો ઢોસો આ રીતે તૈયાર કરી દઈશું. જો એક મોટા ચમચા જેટલું અત્યારે મેં બેટર લીધું છે. હવે બસ આ રીતે તમારે પાથરી દેવાનું છે. જો એકદમ ઇઝીલી આ પથરાઈ જતું હોય છે. ગેસ તમારે બંધ કરી દેવાનું ફ્રેન્ડ્સ, કે જેથી સરસ મજાનો ઢોસો નીચેથી બિલકુલ ચીપકશે નહીં. ઘણીવાર શું થતું હોય છે, આ રીતે પાથરતા હોઈએ છીએ અને વચ્ચેથી ક્રેક થઈ જતા હોય છે, તો એવું ન થાય એના માટે ગેસને તમારે બંધ કરી દેવાનો. હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે. ઉપરનું પડ આ રીતે સુકાય ત્યારબાદ ઉપરથી થોડુંક તમારે તેલ સ્પ્રેડ કરી દેવાનું. હવે જે ગેસની ફ્લેમ છે ધીમી કાં તો તમે મીડિયમ રાખી શકો છો. અડધી મિનિટ માટે તમારે ધીમી કરવાની, અડધી મિનિટ માટે મીડિયમ કરવાની, એમ કરતાં કરતાં 1.5 મિનિટની અંદર સરસ મજાનો ઢોસો ક્રિસ્પી થવા લાગશે. કઈ રીતે ખબર પડે કે ઢોસો થવા લાગ્યો છે? તો જુઓ, આ ટાઈપનું થોડુંક તમને એવું લાગે કે નીચેથી ડાર્ક થવા લાગ્યું છે ત્યારે સમજવાનું કે ઢોસો હવે તૈયાર થવા લાગ્યો છે. જુઓ, હવે આપણે શું કરીશું, જે ગેસની ફ્લેમ છે આ ટાઈમે એકદમ ધીમી કરી દેવાની અને જે આપણે મસાલો તૈયાર કર્યો છે આ રીતે થોડું કરીને પાથરી દઈશું. જુઓ, કેટલો સરસ મજાનો એકદમ ઇઝીલી સ્પ્રેડ થઈ જતું હોય છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી હોય, યુનિક લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જુઓ, કેટલો સરસ મજાનો કૂક થઈ ગયો છે અને ઉપરનું જે પડ છે સરસ મજાનું ક્રિસ્પી બનીને તૈયાર થયું છે. જો સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ, કેટલી સરસ આ રેસીપી બનીને તૈયાર થઈ છે. આ ઢોસા એકવાર ખાઈ લીધા તો બહારના ઢોસા ખાવાનું તમે ભૂલી જ જશો. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને હા, વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બાય.